દોસ્તો, આ સહાય કેવી રીતે મેળવવી, કેવી રીતે તેની અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક જરૂર કરજો। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે આ સહાયમાં કેટલા પૈસા મળશે। મિત્રો, તમે આ ફોર્મ ભરશો તો તમને કેટલી સહાય મળશે તે આપણે જાણી લઈએ। તો મિત્રો, જનધન ખાતા ધારકોને 2000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે। અને મિત્રો, જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ આ રકમ ઉપાડી શકશો। મિત્રો, તમારે તમારી બેંકમાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટે અરજી કરવાની જરૂર પડશે। મિત્રો, તમે બેંકની શાખામાં જઈને અથવા ઓનલાઈન અરજી પણ કરી શકો છો। મિત્રો, તમારે અરજી કરતી વખતે તમારે તમારા KYC દસ્તાવેજો અને આવકના પુરાવા સબમિટ કરવાની જરૂર પડશે। તો મિત્રો, આપણે હવે જનધન યોજના વિશેષતા જાણી લઈએ। જનધન યોજનાની વિશેષતા શું છે? મિત્રો, જનધન યોજનાનું મુખ્ય હેતુ છે કે જે બેંકની સેવાઓ છે તે લોકો સુધી પહોંચતી નથી તેમને તમામ બેંક સેવાઓ મળી રહે। મિત્રો, તમામ લોકો સુધી આ યોજના પહોંચે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો, તમે આ યોજના તમારું ખાતું ઝીરો બેલેન્સમાં પણ ખોલી શકો છો। બેંકમાં ખાતું હશે તેમને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ મળશે। જનધન યોજનામાં તમને તમારા ખાતા પર 1 લાખ સુધી અકસ્માતો પણ આપવામાં આવશે। મિત્રો, જનધન ખાતામાં તમને જમા રાશિ ઉપર વ્યાજ આપવામાં પણ આવશે અને રૂપિયા 30,000નું જીવન વીમા કવચ પણ આપવામાં આવશે। જો મિત્રો તમારી પાસે જનધન ખાતું છે તો તમે આ રીતે 2000 મેળવી શકો છો। મિત્રો, ખાતરી કરો કે તમારા ખાતામાં શૂન્ય બેલેન્સ છે અને ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ। તમારા બેંક શાખામાં જાઓ અને ઓવરડ્રાફ્ટ સુવિધા માટે અરજી કરો। મિત્રો, બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને 2000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મંજૂર કરશે। મિત્રો, ઓવરડ્રાફ્ટ સુવિધા એ લોન છે જેના પર વ્યાજ પણ પડશે। તો મિત્રો, તમને આજની જાણકારી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર બતાના, હું તમને 100% રિપ્લાય કરીશ। તો મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।